નથી આચાર્યનું નામ મળેલું છે આપણને બધાને, એવા તમામ આચાર્યશ્રીઓને 1 જાન્યુઆરી 2026 ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને શરૂઆત જ એ રીતે કરીએ કે 2026ની પહેલી તારીખથી તાલીમનો પણ આજે તમારો પહેલો દિવસ છે, તો નવી ઉર્જા સાથે, નવા દૃઢ મનોબળ સાથે, નવી ખુમારી સાથે, નવી ખુદદારી સાથે શાળામાં કંઈક નવી જોગ અને જુસ્સો લઈને આપણે જઈએ અને શાળા મારી છે એ રીતે શાળાને સારી બનાવવા માટેનો પ્રયત્ન કરીએ, એવી આપ સૌને આ નવા વર્ષે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તો વાત કરું તો 5મું વર્ષ છે મારું અહીંયા, એટલે અને હવે 1.25 વર્ષ બાકી છે. તો એ વાત એટલા માટે અહીંયા મૂકું છું કે 5 વર્ષ અને 1.25 વર્ષ બાકી છે, પણ એક દાંતીવાડા તાલુકાના આચાર્યો અને શિક્ષકો સાથે ક્યાંક અપવાદરૂપ બાદ કરતા કામ કરવાની ખરેખર ખૂબ મજા આવી છે. એક આત્મીયતાનો, ભાવનાનો પરસ્પર સંપર્ક થતો હોય તેવું લાગે છે. સારું નથી લગાડતી, ઓછું બાકી છે એટલે, પણ તમારામાં વિવેક, વિનય અને શિસ્ત ભારોભાર છે. એક વાત બીજી એ કરું એટલા માટે જ કે મેં મોડું જોયું, આમ તો હું ઘણી વાર કહું છું, કેમ કે ઘણા આચાર્ય ફરિયાદ કરે પાછા, બેન આજે મધ્યાહન ભોજનની હાજરી પૂરવાની રહી ગઈ, આજે શાળાની હાજરી પૂરવાની રહી ગઈ, કે આ કામ કરવાનું, કારણ કે આચાર્યની જવાબદારી એ થાય છે કે આ બાકી રહી ગયું, કે આ બાકી રહી ગયું. ત્યારે હું કહું છું કે તમારી દ્રષ્ટિ, મેં અગાઉ તમને કહ્યું કે બધી બાજુએ ફરી શકે અને બધી જ ખબર રહી શકે, ત્યારે તમે શ્રેષ્ઠ આચાર્ય કહેવાઓ. બરાબર ને? અને તમે જો 3 ગેસની સ્ટવ ઉપર એક સાથે દૂધ ને બધું સાથે મૂકશો, 1, 2, 3 વસ્તુ, તો તમારે એકદમ ઉભરાઈ જશે ને વિજયભાઈ. કારણ કે સિટી ગણવાનું ભૂલ કરશો, ભૂગોળની ગણવાના કે આમાં જોઉં છું સિટી ગણ જો ઉપરની એ કામ ગૃહિણીએ સારી રીતે કરી શકે. એ જ રીતે શાળાના કામમાં પણ આવું છે, બધી બાજુ ખબર હોવી જોઈએ. ચલો બંધ કરવાનું મૂક્યું છે, પાણીની મોટર ચાલુ કરી છે, એની સ્વિચ બંધ કરવાની છે, આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, બધા જ બધી જ અપેક્ષા કોના ઉપર રાખે છે? બરાબર? તમે બરાબર છે. ઘરે તો બધી કેમ પાસે અપેક્ષા રાખતા હશો, રાઈટ? હું નાવાનું ના જોડે તો એને હું પાડવાનું.